દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. વાતો કરવાની પણ એ કેવું હોય તો કે તમે આ પૂરું કરો આ ને પછી કરો જેટલી વાતો કરી, કાં તો વાતો કરી લો પેલા. એ રાખવું જોઈએ. જો જાણ્યા પછી આપણે આ બધું ગોઠવણી ના મૂકી તો બધું નકામું જશે પાછું. અને આપણે પેલા શરૂ કરવાનું, બાજુવાળા કરે ભાઈ કહીએ આપણે જમીન પછી વાતો કરીએ કહીએ એટલે સમજી જાય પછી. આ કોઈ નિયમ બાંધવાનો નથી કહેતા આપણને દાદા, પણ એક જીવવાની એક મેથડ કરો તમે. જ્ઞાનીઓ જે જીવ્યા છે એવી મેથડ થી જીવવાનું છે આપણે. એવું નહીં કે પછી આનો નિયમ છે અને કોઈ કરે છે તેને દોષિત જોવાના છે, એ બધામાં નથી આપણે. તો ઘણી વાર એવું પણ બને કે આપણે જાણતા હોઈએ પણ છતાં એ સમય અથવા કોઈ એવી ફાઇલ હોય બધી વાતો ચાલતી જ હોય તો આપણે રહેવું પડે. પણ અંદર એને એવું રહેવું જોઈએ કે મારે આવા સિચ્યુએશનમાં ખોરાક લેવો જોઈએ. સમજમાં તો રહેવું જોઈએ ને. કદાચ એના વર્તનમાં એ વખતે ના આવે પણ એને સમજમાં ફિટ થવું જોઈએ કે આવું હોવું જોઈએ. દાદા કે તમને એકવાર અંદર અભિપ્રાય થવો જોઈએ કે આ હોવું જોઈએ. પછી નહીં ના થાય તમારાથી તો અમે એને બહુ જોતા નથી, પણ તમે જાણ્યું જ નથી, તમારો ઓપિનિયન એવો નથી તો હજુ વાર લાગે. પછી સમજાય ને? આ બધી અજાગૃતિ, પેલું ટેવ ડેવલપમેન્ટ ના બતાવે કે પેલો થાળી જુએ ને ભાન ભૂલી જાય. બસ જેવી થાળી જોઈ કે ભાન ભૂલ્યો. પછી આ એક ખોરાકની આટલી થાળીમાં મોટા મોટા જજ, પીએચડી થયેલા લોકો પણ ભૂલી જાય જવું. એ શું છે? ખોરાક તો ઝડપનો ભેગો થાય છે નહીં, અને આટલી થાળીમાં આટલું બધું ભાન ભૂલી જાય માણસ. આ બધું ડેવલપમેન્ટ આવું ખોરાક જેવો નથી સારું હોય. ધીમે ધીમે આપણે મહાત્માઓને તો હવે કેવું એટલું બધું સુખ અંદર આવ્યું છે કે આ બધું એની મેળે જ ઓછું થતું જાય છે. ના, એ આ જે ટેવ પડી છે ને એને હવે શું કરવાનું, જેવી એ ટેવ પાછી ઉકલે ને કે બંધ કરા ટેવ પાછી. આટલા બધા જોખમ માંથી પસાર થયા, હવે આવું શું લેવા કરે છે? આથી વધારે તો ઘણી વાર ટીવી જોતા જોતા ખાઈએ, સેલફોન લઈને બેઠા હોય ખાઈએ. ટેવ જ ખોટી. આ બધી આપણામાં જો આવી બધી ટેવ હોય તો આપણા બાળકો કે આપણી જોડે રહેનારને આપણે શું શીખવાડવાના? શીખી જ ગયા છે લોકો. એ જ શીખે ને, આપણું જોઈને શીખી બહુ શીખે. ના, પણ આપણે મેથડ મૂકવી જોઈએ. આપણા ઘરમાં એક સિસ્ટમ મૂકવી જોઈએ કે ભાઈ જમતી વખતે અમે આ વાપરતા નથી. આ રૂમ ની અંદર રસોડામાં આવીએ ત્યાં આગળ અમે આ વાપરતા નથી. ટીવી, ફોન કઈ બહાર મૂકી ના આવે. બધું થાય એવું છે, કરવું નથી. એના લીધે છે આ બધું. આપણે જ આ બધી વસ્તુને જાણતા નથી, અને જાણ્યા પછી પણ આપણે ઉપયોગ કરવો નથી. સમજાયું જ નથી. દાદા કે જ્ઞાન જ નહીં સમજાયું, વેલ્યુ નહીં સમજાયું. અને કેટલા બધા જોખમ છે આજે જુઓ ને, કેટલી બધી દવાઓ લેવી પડે છે. એટલે કે છે ને કે માણસ જો ખોરાક એ દવાની માફક ના લે ને તો પછી શું થાય? દવાને ખોરાકની માફક લેવો પડે. કારણ કે એને સાચું નથી આ બધું. હવે પછી 50 વર્ષ 40 વર્ષ પછી આવે તો બધા રિએક્શન આવે છે, અને રિએક્શન ને રિપેર કરવા જાય છે. એવું ના બને, બહુ વાર લાગે એમાં તો. એટલે બધી ગોઠવણી કરવાની કે ભાઈ આ બધું ટીવી, ફોન,
15 મિનિટ બાજુ મૂકી દો. કોઈનો પણ ફોન આવે છો ને હવે, કેમ પહેલા ફોન વગર નહોતું ચાલતું, તો આજથી ચાલવાનું છે. તો એ સમજી જાય. આપણે કહીએ કે ભાઈ હું જમવા બેઠેલો એટલે 15 મિનિટ મેં તારો ફોન નથી લીધો, કામ હોય કે હવે જણાય. સમજી જાય કે આ ભાઈ જમતી વખતે લેતા નથી એટલે કદાચ નથી લીધો એટલે જમવા બેઠા હશે એ ટાઈમ. આ બધું દુનિયા તો સમજે એવી જ હોય છે. આપણે ચેન નથી પડતું હોય. પેલાને શું રાખશે ને ફલાણું શું માનશે એ બધું આપણને બહુ છે. એવું બધું પોતે જ પોતાનું જીવનને બહુ નેગેટિવ પણ એ કરે છે, બગાડે છે. એટલે દાદા કે ને અમને જમતા જુએ તો જગત જાણે કે કેવી રીતે જમાય, કેવી રીતે રહેવાય. આવડે જ કોને એવું તમને? આ કઈ ત્યાગનો માર્ગ નથી, જાગૃતિનો માર્ગ છે. આપણને ત્યાગ કરવાનું કેમ તો કરી શકીએ આપણે. આજે નથી ખાવાનું, છોડી દો તો એ કરી શકીએ, કાં તો ખાઈ શકીએ, બે કરી શકીએ. પણ જાગૃત રહીને ખાવાનું એ નથી આવડતું. અને કેટલી બધી વસ્તુઓ ખાવાની, એમાં મોટા ભાગની વસ્તુઓ એકદમ ઠંડી કરીને ખાવાની. શા માટે એવું જરૂર તમારે? શા માટે જરૂરી? એનાથી શું નુકસાન થાય છે એ તો વિચારો. તમારા શરીરનું શું નુકસાન થાય છે બધા. તમે જે આનંદ માટે, જીવન જીવવા માટે આટલી બધી મહેનત કરો છો, બધું લાવો છો, કેટલી બધી મહેનત પૈસા મેળવવા કરો છો, અને એ પૈસા થોડા ખાવાના માટે વાપરવાના છે, એમાં વાપરવાના નથી. જેટલું ઠંડુ હોય જાય છે, ઠંડુ કરવું નથી આપણે. બસ થોડીક વસ્તુ કે બીજા માટે થોડું કરવાનું, તમારા માટે કરવાનું છે. ફ્રીજની અંદર જેટલું ઠંડુ પડે નાખી દો બહાર જઈને. એને શું કરવાનું? આ બધું આમ બહુ મોટી વસ્તુ. તમે તમારું શરીરને બગાડવા માટેના સાધન મૂક્યા આ બધા અંદર, તમે જાતે જ મૂકો છો આ બધું. અને તમે એજ્યુકેટેડ પીપલ છો બધા. એવું થોડું છે ગામડાના લોકો તમને સમજ નથી પડતી કે ખાવાનું નથી મળતું. એવું સમજણ વાળા લોકો, ભણેલા લોકો છો, બધું જ ખબર તમને મળે છે. બધું શું નથી મળતું? બધું મળે છે. આ બધું કેટલી બધી જીવાતો પડે છે, તમે ઠંડામાં સમજણ જ નથી પડતી કે શું અંદર છે. કોઈ પણ વસ્તુ ઠંડી થાય ને ત્યારે એની ઓરિજિનાલિટી હોય જ નહીં. એમાં તમને જીવ ઉપર મૂકો એ ખબર જ ના પડે. ઠંડી વસ્તુમાં એકદમ ગરમ અને એકદમ ઠંડી એ તમે પારખી શકો નહીં. ઇન્દ્રિય પારખી શકે જ નહીં. બગડેલી વસ્તુઓ જ બધી એકદમ ઠંડાના લીધે ખબર નથી પડતી. જીવડા ખાવ છો તો ખબર નહીં પડતી. અંદર ગયા પછી એનું તો બધું એ થાય છે. આમ દવાઓ ઉપર આવીએ છીએ. કેટલા બધા દવાઓના, સર્જરીના બધા પૈસા નાખવા પડે. તેના કરતા થોડાક પૈસા ખાવાના નાખો ને. બાંધી મૂકવાનું શું અંદર પેકેટોને કાઢી નાખવાનું. એવું ખરેખર આ તો બહુ ઇન્ડિયામાં અત્યારે લોકો નથી કરતા. સમજદાર થવા માંડ્યા તો આપણે શાના માટે? આ તો બહુ તમારી હેલ્થ, જાગૃતિ, આનંદ બધાને ખાઈ જશે ને આ બધું. અને કેટલું ખાવાના તમે? 2-3 રોટલી ખાવાના છો, થોડુંક શાક ખાવાનું, એટલું ખાવાનું બનાવીને. 2 ભાખરી બનાવીને ખાઓ, શું વાર લાગે છે એમાં? અને જો તમે તમારા જીવન માટે કશું નથી કરી શકતા તો બીજા માટે શું કરવાના? તમે બીજા માટે શું કરવાના? તમારા માટે 2 રોટલી નહીં બનાવી શકતા, તમે કહો ફલા તમે આવજો હું બધું બહુ બનાવીશ, એનો અર્થ જ શું? શું બનાવવાના તમે? સારા દેખાવા માટે કરવું કે તમારે જાગૃતિ માટે કરવાનું? સંજોગ એવા હોય, તમે એવું સંયોગો ઉભા થયા હોય ને શક્ય ના હોય તો ખાઓ, એનો વાંધો નહીં.
તો એ ભૂખ સંતોષવા માટે એટલું લઈ લો, પછી જ્યારે ગરમ કરી લો બીજું બનાવો. 15 દાડા સુધી દાળ હાચવવાની, કઢી હાચવવાની. હા, કોઈને પૂછો તો ખરા આ બધું શું કરી રહ્યા છે આપણે. હું જાણવું જોઈએ, હું તો કઉ છું. ઝેર થયા પછી ખાવ છો અને તમે ઝેર નાખો છો. થોડુંક તમારા માટે અડધો કલાક ના કાઢી શકો તમે? તું કાઢવું જોઈએ કે ભાઈ મને મારા અડધો કલાક કાઢો એમ. આપણે એવા સંજોગોમાં આવ્યા અને કંઈક ખાવું પડે તો એ એવોઈડ કરવાનું કે કશો વાંધો નથી, કરવું પડે છે તો બધાને કરવું પડે. અમને લોકોને તો કહેતા ને તમારે આવું બધું ખાવાનું આવે ને તમારે અડવાનું જ નહીં. દૂધ પીવાનું, ફ્રૂટ ખાવાનું, બસ એ બીજું અડવાનું જ નહીં. ઇન્ડિયામાં તો બહાર બધું ખાવાનું હોય એ સમયમાં અત્યારે બધા ધીમે ધીમે સારું થવા મળ્યું ક્યાંય, પણ એ સમયમાં તો બહારનું બધું જે ખાવાનું હોય તો ઘણી વાર દાદા પાસે જઈએ તો મહાત્માઓના ઘરે તો ખાવાનું એવું કોઈ બોલાવે નહીં, કરે નહીં કોઈ કશું. ખાવાનું ક્યાં આગળ? અને અમુક સમયમાં જ ખાઈને પછી પાછું દાદા પાસે જવાનું. ગમે તે બહાર લારી હોય ત્યાં આગળ જે બનતું હોય એ ખાઈ લેવાનું ત્યાં. એટલે કોઈ વખત દાદા પૂછે પછી ક્યાંથી જમીને આવ્યા, શું ખાધું એવું પૂછે એટલે ખબર પડી જાય એમને કે આ બહાર ખાઈ બધું. એ જુએ કે અહીં કઈ બીજું થતું નથી આમનું. રોજ આવું બહાર ખાય આવું બધું કરે ને એટલે એમને કહ્યું તું આ બધું આવું ખાવું તો અહીં કેટલો બધો તને સત્સંગ આપ્યો અને તું પેલું બહાર જઈને ખાવું ને તો એટલા બધા કુસંગના પરમાણુ અંદર આવ્યા ને તારા કે તને આ જાગૃતિમાં આવવા જ નહીં દે. એટલે કે ઘરેથી છે ને 2 ભાખરી વધારે બનાવીને ડબ્બામાં લેતો આવી ગયા, એ ખા પછી તું દૂધ જોડે. એ બધું બતાવે, આપણને શીખવાડે છે આ બધું. ખાલી હું આત્મા છું એ તો તમે થઈ ગયા છો, પણ એ જાગૃતિને હવે ટકાવવાની અને આગળ વધારવાનું આપણું કામ છે. અને આ ફૂડ હવે એટલો મહત્વનો તમારા માટે રહ્યો નથી. દુઃખી માણસો માટે બરાબર છે, એમને ના કહેવાય આપણાથી. સંસારમાં જે લોકો દુઃખી છે, જેની પાસે જ્ઞાન નથી, આનંદ નથી એવો, એને બહુ ના કહેવાય. દાદા કે મહાત્માઓને તો એટલો બધો આનંદ છે અંદર, તો એને તો ખબર પડે કે મારે હવે આ સુખ ને ક્યાં એટલી બધી જરૂર છે, એની પાછળ આટલું બધું હું કરું એમ. સમજાય ને? ધીમે ધીમે આપણે આ જ્ઞાનને સમજી અને અંદર મૂકતા જઈશું ને તો બહાર એની મેળે બદલાશે પછી. સમજાય ને? એટલે જાગૃતિ બધું કામ કરતી જાય પછી. આ પૂછો બધી વાતો. આપણે કડવી વસ્તુ ખાય છે તો પછી એ કેવી રીતે આપણને હેલ્પફુલ થાય છે અંદર? કઈ વસ્તુ? કડવી વસ્તુ. કઈક પેલા 6 રસ છે ને, બધા 6 રસ છે, એમાં કડવો રસ બહુ ઓછો લેતા હોઈએ છીએ આપણે. આપણા શરીરની અંદર આ 6 રસ એ આપણી શરીર માટે બહુ અગત્યના છે. સમરસી બધા નથી કેતા? સમરસી ખોરાક લો, કારણ કે એ 6 રસ આપણી જે પ્રકૃતિ છે ને, પેલી વાઘ, પિત્ત અને કફ વાળી, એને બેલેન્સમાં રાખે, કંટ્રોલમાં રાખે બધું. એટલે 6 રસ લેવા જોઈએ. હવે કડવો રસ આપણે બહુ લેતા જ ના હોય, કારણ કે એવો એ રસ કેટલામાં મળે છે? બહુ ઓછી વસ્તુમાં. અને એ પાછા ભેગા થાય પણ આપણે લઈએ નહીં ને. લઈએ તો થોડુંક લઈને પછી બાજુએ કરવાને પાછા મીઠું બનાવી લઈએ પાછા. બરોબર, ગોળ નાખો કે બહુ કડવું લાગે નહીં ચાલે ભાઈ, કે આ બાજુ મૂકો. પછી એ રસ ઓછો જાય, દવાથી લેવાનો પછી એ રસ.
બધાય દરેક રસ એના પ્રમાણમાં લઈએ એટલા હિતકારી છે. દરેક રસ મીઠો રસે ઉપકારી, ખારો તીખો બધાય ઉપકારી, પણ પ્રમાણમાં. જો કોઈ એક રસ વધ્યો એનું પરિણામ બધા રિએક્શનો શરૂ પાછા. આ પ્રકૃતિમાં લઈને નથી આવી કે કોઈને તીખું જ ભાવતું હોય છે. આ એ પ્રકૃતિ બંધાયેલી હોય એની પ્રકૃતિમાં એ 4 વસ્તુ મૂકી હોય તો તીખી પહેલી લે, કારણ કે એની પ્રકૃતિ બંધાયેલી છે. તો એ પ્રકૃતિ એનો ભાગ ભજવે, તીખી લેવાનું, ગળ્યું લેવાનું બધું. પણ આપણે હવે જ્ઞાતા થયા ને, આત્મા થયા, એટલે આપણે 5 નંબર એટલે કહેવાનું કે ભાઈ સમરસી લેતું ગમતું છે. એ ગમતાને પોતે જાણવામાં આવ્યો, પોતે જ્ઞાતા થયો, એટલે ગમતા જોડે એકાકાર નથી થયો હવે. અને એકાકાર ના થાય ને એટલે મન ધારે એટલું લઈ ના લે, મનને જુદું જોતો થયો હોય. મન બૂમો પડે આ બહુ સરસ છે, ખાવ ને 2 લઈ લો, 4 લઈ લો ને એવું બોલે. અને આપણે શું કરવાનું? મનને જાણવાનું, એ કરવાનું નહીં. તમે કર્યું તો જો ના રહ્યા પછી. એ તો પહેલા એવું જ કરતા હતા ને આપણે. મન જે કે એ જ કરતા હતા આપણે. તમે જાણના ના રહ્યા એમાં. સમજાય? એટલે પ્રકૃતિની અંદર જે તીખું, ખારું, મોડું, ગળ્યું એ બધા રસ મીઠાયેલા છે એટલે બૂમા બૂમ કરશે, આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો. એને ગમશે એ જ. પણ હવે સંભાવે નિકાલમાં આવે એટલે શું કહેવાનું? થોડું આ કડવું પણ લો કહીએ. મનને ના ગમે, આપણે શું કરવાનું? દાદા કે જયારે આવ્યું હોય ત્યારે તો લો. તમારે જાતે કઈ શોધવા જવાની જરૂર નથી. પણ તમારી થાળીમાં આવી ગયું તો કહેવાનું કે આ કડવું જરા લો કહીએ એવું. સમજાય? એટલે રસ નથી ગમતો એ પ્રકૃતિના આધારે, ગમે છે એ પ્રકૃતિના આધારે. પણ આપણે પ્રકૃતિને જાણનારા થયા એટલે બધા રસ એને આપવાના, કાય થોડો લે, આ લે થોડો. એ ગમતું ના ગમતું એ પ્રકૃતિનો ભાગ છે. હવે એ તો બધાને હોય, જ્ઞાનીઓને હોય, બધા અમને હોય, બધાને હોય એવું. પણ એ ગમતા ઉપર એની જાગૃતિ હોય, એને મનને ગમતું હોય પણ એ એવું આડેધડ ના હોય કે બધું લઈ જ લે, એમાં જ જતો રહે. ગમતું હોય, દાદાનું તો બિલકુલ ખબર ના પડે. એ કહેતા ને અમને ગમતું હોય, પણ એ તો ખ્યાલે ના આવે એટલે સુધી એમનું જાગૃતિ હોય. કારણ કે એમનું મનની એટલી બધી જુદા પણ છે કે કોઈ જોઈ શકે નહીં એમને કે અમને બહુ ગમ્યું. આ એમનું ગમતા પણ એ બહુ સ્થૂળ દેખાય નહીં. આપણા બધાને દેખાઈ જાય, એમને તો દેખાય જ નહીં. હોય ખરું એમને, પણ એમનું ગમતા પણ એટલું સૂક્ષ્મ છે, એ જાણી શકે ખરા એ પોતે. અને તમે બહુ જોડે રહો પછી ખબર પડે ખરી પાછી. એ બતાવે કે જો અમે આ કેમ વધારે આવું કરીએ, કે અમારી પ્રકૃતિ બંધાયેલી છે. કોઈને તીખું જ ગમે એકદમ, કોઈ કે આપણે તો મોડું જ જોઈએ. એ બધી પ્રકૃતિ બંધાયેલી છે. જેની જેવી પ્રકૃતિ બંધાઈ છે એવું એને ગમતા પણ છે, અને એવું જ પહેલા લે. પણ જાગૃતિથી એને સમરસમાં લાવે. મન ના પાડે છે પણ એને ભેગું થયું છે તો સંભાળ નિકાલ કરે છે. સમજાય ને? એમાં ડિસ્ચાર્જ ના આવે કે કુકીઝ ખાવા છે એવું જ મન થાય કઈ કર્યું છે, ડિસ્ચાર્જ ના આવે. આ આપણું મન કે અને આપણે બહાર કરી નાખીએ છીએ એ છે ડિસ્ચાર્જ, પણ તમે અજાગ્રત થયા, મનના અધીન થયા ને એટલા છે ડિસ્ચાર્જ ભાગમાં. એ
તમને કઈ કર્મ બંધાવા નથી. તમે ખાઈ ગયા કે પહેર્યા કે બોલ્યા કે જે કર્યું એ બધું છે ડિસ્ચાર્જ ભાગમાં. કર્મ બંધાવાનું નથી એનાથી, પણ એ ડિસ્ચાર્જ ભાગમાં તમે તમારી જાગૃતિમાં રહ્યા નથી, એટલે તમે તમારો જે ઉપયોગ છે એમાંથી ખસ્યા છો. એટલો લોસ છે ત્યાં. છે ડિસ્ચાર્જ એ, પણ તમે એવું કહો કે ડિસ્ચાર્જ જ છે, શબ્દથી પણ એવું રાખ્યા કરો પછી તો જાગૃતિ જ નહીં આવે. પછી અજાગૃતિ સહિતનું ડિસ્ચાર્જ. હા, અજાગૃતિ ડિસ્ચાર્જ ના કારણે તમે વધારે અજાગૃતિમાં જાઓ છો પાછા. એટલે એવું કહેવાનું કે આ તો હજુ મારી જાગૃતિ નથી રહેતી, એટલે આ હજુ ભૂલ વાળું છે. આટલું જેટલું પોતે પોતાના મનના અધીન બધું કરી રહ્યો છે જો, એટલી એ જાગૃતિની કચાશ છે, મનથી છૂટા પડવાની કચાશ છે ત્યાં. અજ્ઞાની એ મન કે પ્રમાણે કરે છે, અને આત્મા પ્રાપ્ત થયા પછી મન કે પ્રમાણે કરે. શું ફેર? પણ ખ્યાલ આવે છે કે હમણાં ઉપર એક કુકી ખાધું, પછી મને ખબર પડી કે આ કુકી એકલા ને બીજા બધા નાસ્તા છે, પણ તો ગળ્યું છે તો બીજું કુકી ખાધું. સારું નથી. ના, એ ખબર છે, પણ એ ખબર કેવી છે? ખાલી ઇન્ફોર્મેશન જેવી. એની દ્રઢતા નથી. કેમ બીજી વસ્તુનો અડતા નથી આપણે? તો કે પરિણામ વાળી જાગૃતિ છે. આ જાગૃતિ કેવી? શબ્દની જાગૃતિ છે. આપણને નહીં ડોક્ટર કહે તો અડીએ છે આપણે. પરિણામ વાળી જાગૃતિ છે. તો હું અડીશ ને, જો આવું થઈ જશે, પરિણામ કરનું દેખાય એટલે અડીએ નહીં. મન કહેતો હોય ના અડીએ. ત્યાં એવું નથી કે કેમ ડિસ્ચાર્જ થઈ જાય છે. થઈ જાય છે એવું. ડોક્ટર કહ્યું કે અડતા નહીં આને હવે, હું નહીં તો ગયા આમ જો તમારી ચોકડી આગળ જશે. પેલી ચોકડી કે છે ને, એમાં આપણે પરિણામની જાગૃતિ ઉભી થઈ જાય છે, એટલે પછી ના અડે. આમાં એની જાગૃતિ ખાલી શબ્દથી ઉભી થઈ, પણ પેલું પરિણામ હજુ નથી ખબર પડતી, એટલે વાર લાગે છે. એમાં પોતે મનથી જેટલો છૂટો રહ્યો પછી એને ખબર પડી. આ મન કહે છે ને, એમ મન ગુરાટ મારે તરત એ મારી દે છે. જેવું મન કહે ને તરત કરી દે છે. તો મન બતાવે છે ત્યાં સુધી ડિસ્ચાર્જ છે. ના, ડિસ્ચાર્જ જ છે. બધું ડિસ્ચાર્જ છે. મન બતાવે છે એ ડિસ્ચાર્જ છે. પછી મનના કયા પ્રમાણે તમે કરી નાખો એ ડિસ્ચાર્જ છે. નથી કરતા એ ડિસ્ચાર્જ છે. બંને ડિસ્ચાર્જ છે. તમે મનના કયા પ્રમાણે કર્યું એ ડિસ્ચાર્જ, અને મનના કયા પ્રમાણે ના કર્યું એ ડિસ્ચાર્જ. પણ એ ડિસ્ચાર્જ કેવું છે કે તમે જાગૃત રહ્યા છો. એમાં તમે મનના અધીન મન સ્વરૂપ થયા નથી. હવે એમાં એ ફાયદો થયો. એટલે આજનું જ્ઞાન ઉપયોગ કર્યો તમે મનથી. જે જુદો રહ્યો એ જ પેલો આત્મ સ્વરૂપ થવા માંડ્યો. આત્મા થયા, આત્મા સ્વરૂપ એટલે મનથી બિલકુલ જુદો. મન કે પ્રમાણે કરે જ નહીં પછી. એટલે એમણે કહ્યું ને, મન કા ચલા તન ચલે, કાકા સર્વસ્વ જાય. પછી મનના અધીન છો તો પછી આત્મા કેવી રીતના કહેવાય? મન બોલ્યું એ જીભ ભરેલું છે મનની અંદર, એ ગ્રંથિ અંદર થી બહાર નીકળ્યા એના વિચારો સ્વરૂપે. ખાવાની, જોવાની, પીવાની, કશું લેવાની, બધી મનની અંદર બધી ગ્રંથિઓ, અને એમાંથી એ વિચાર બહાર આવે. આપણે જ્ઞેય તરીકે જાણો. એ કે ખાઈ જાઓ, આપણે ખાઈ જઈએ. તો તમારું ચલણ રહ્યું કે એનું મનનું? મનનું ચલણ આવ્યું. તો તમે આત્મા છો જ નહીં. ક્યાં આત્મા થયા? એ આત્મા થયા કેવા? તો કે ખાલી તમે
જાણનાર આત્મા થયા કે ભાઈ આ મનના કયા પ્રમાણે થઈ ગયું એ જાણ્યું ખરું તમે જાણમાં રહ્યા કે મન કયું અને મેં આ ખાઈ લીધું એ જાણવામાં રહ્યું તમે, પણ મનથી તમે જુદા જોવામાં રહ્યા નથી. એને જુદા જુઓ અને જાણો બેમાં રહેવાના. અહીં પુરુષાર્થ આવે છે કે મન બતાવે લેવાનું અને તમે એને જુદા જોયા કરો છો. જો જોવાનું ચૂકી ગયા તો પછી સેકન્ડ જાગૃતિ પેલી જાણવાની અંદર આવશો, પછી ખાઈ લેશે, પછી તમને ખબર પડશે જાણવામાં આયા, એટલે નીચા ગ્રેડમાં ગઈ. નીચા ગ્રેડમાં આયા. આ એક વસ્તુ. જાણવાની જાગૃતિમાં તો બધા મહાત્માઓ આવી શકે, પણ પેલું પુરુષાર્થ વાળી કઈ જાગૃતિ? જોવાની. પ્રકૃતિ મન બધું કહે છે ને તમે એને જોતા નથી. જોવાના ભાગમાં એ જ્ઞેય છે બોલનારો, તમારે એના અધીન થોડું થવાનું છે. એટલે અમને લોકોને કેમ ઘણી વાર તું એક મીઠાઈ હોય કે ચાનો કપ હોય અને તું તારા મનના કયા પ્રમાણે કરું તો તું પછી બ્રહ્મચર્ય વ્રત કેમ ન પાડી શકું કે છે. આ નાનો એક કપ જ તું તારું મન કેમ કરતો હો, પેલી મોટી વસ્તુમાં તો તું કેમ ન રહી શકું કે છે. એટલે તારું કામ નહીં એમાં પછી કે આ જાણવાની જે જાગૃતિ છે એ તો એકદમ સહજ છે, બધાને હોય તો, પણ જોવાની જાગૃતિ નથી આવતી. એ તમારે ગોઠવવાનું પુરુષાર્થ કરવો પડે છે અને ધીમે ધીમે આવે છે. તમને સમજણ પડે, તમે પ્રયોગમાં મૂકો એક વાર, પછી એમ કરતા કરતા આવે પછી. અને ઘણી વાર તો એટલી જાગૃતિ ના હોય કે ભૂખ છે કે નહીં. તમે જોજો, એવું તપાસ કરજો ઘણી વાર. ટાઈમ થાય એટલે ખાઈ દેવું પડે. હા, ઘડિયાળ પ્રમાણે ખાવ છો, મશીનરીની માફક ચાલે છે. ચલો ખાઈ લો, ચલો હુઈ જાઓ, ચલો ઉઠો. મશીન હોય એમ ચાલે બધું. દોડો તો એકદમ દોડે, બસ. બેસી જાઓ તો બેસી જાય. એવું નહીં, સહજ રહો થોડી વાર. જેની જોબ હોય કે કામ એવું બધું હોય બરાબર, તમે કરો એ. પણ અહીંયા પોતાના જ ઘરમાં કેટલા બધા કાયદા, બહુ કાંઈ બીજા કાયદામાં ગયા બાદ તમે તો રસોડાના જ કાયદાની વાત કરું છું. ના, પણ મને એક ક્વેશ્ચન હતો હા, કે આ કયું બકુએ કે કુકી ખાધી છે પટ્યા બતાવે કે બીજી કુકી તો મન જોડે વાત કરે ને કરવા મહેન્દ્ર કરાય ને, બધું બીજી કરાય. ખાધી, એક તો ખાધી છે હવે બીજી, અને કદાચ કઈ બહુ ના આવે તો કે સારું એટલે દાદા કે છે તમારે આ મન છે ને એની જોડે જેમ બાળક હોય ને એવું કામ લેવાનું. વાત કરીને સમાધાન. આપણે મનના ઉપર બોસિઝમ નથી કરતા. જગતના લોકો શું કરે, બધા મારે મનને મારે એટલે મનના ઉપર બોસિઝમ કરે, લેવાની નથી, અડવાની નથી. તે મનને સપ્રેસ કરે છે લોકો, દબાય દબાય દબાઈ કરે છે. તો પછી એ મન દબાયેલું તો ઉછળે પાછું. એ એટલો પડે ને કોકોને ડબ્બો જોયો તો પતી ગયો, ડબ્બો હવારે ખાલી હોય પછી, કારણ કે એને બિચારે સપ્રેસ કરેલું છે. એટલે દાદા કે તમારે હવે શુદ્ધાત્મા થયા એટલે શું, તો કે મન ની જોડે વાત કરવાની. તમારી ભૂખ છે અત્યારે કે બધું કહેશે, અને પછી બહુ ના માને ને કેવાનું કાકી અડધી ખા, પછી કલાક પછી બીજી આપીશ, એમ કરીને ને રસોડાથી દૂર લઈ જાવ ને. આ તઈ આટા મારે ને એટલે પાછી એ પેલું લોચુંબક ખેંચતું હોય ને એમ ખેંચે, એટલામાં એમ દૂર લઈ જાઓ. આ પૂતગલના પેલા નિયમોમાં સમજી જવાનું કે આ પૂતગલના નિયમમાં આવ્યા. મોલમાં જાઓ તો કયા નિયમમાં આવો?
લોહી ચુંબક એનું કામ કરે ને પછી. તો આપણે ત્યાં ગયા તો પછી એનું લોહી ચુંબક ની માફક આપણને ફેરવી મનને શરૂ કરે, બધું એક્ટિવ કરે. બધી ગ્રંથિઓ છે ને એ પેલી જગ્યા ટાઈમ બધું ભેગું થયું એટલે બધું ઉગવા માંડે, ફટાફટ આવવા માંડે બધું. એટલે એને સૌથી પહેલા શું તો કે જગ્યાથી દૂર કરી દો. પહેલો નિયમ વસ્તુથી દૂર થઈ જાવ. તમે પેલા દૂર જાવ, પછી એને દૂર બેહાડીને પછી વિચારવાનું આપો એને કે કલાક પછી ખાજે, ભૂખ તો છે નહીં કઈ, અને આ શું ખાવાનું, તને જરૂર હતો ખા, એને આનંદ આવતો તો લો, એનો વાંધો નહીં. દાદા એવું નહીં કે તમે મજા આવતી તો ના લો એને, પણ જાણો એને જોડે. ઓહો હજુ આમાં પણ એને સુખ લાગે છે, એને મજા આવે છે, તમે એવું જાણો એને. બસ એટલે મનની જોડે વાતો કરો. પછી આપણે પેલાને હસબન્ડ ને વાઈફ ને કહીએ નાલી શું જો કેટલું ડોક્ટર કહેતો હજુ અડે કરે, પણ એવું તમે તમારા મનને કહો ને, એને મનને કહો ને એટલું. પેલાનું હચવામાં એનું બગાડ. શું સાંભળો? પ્રકારની ભાવના. આપણું બરાબર રાખવાનું અને એમને કહેવાનું ખરું, પણ કેવું સુપર ક્લિયર. પણ દરેક પોતપોતાની પ્રકૃતિ ઉપર પોતાએ સમજવાનું આવશે ને. આજે હું કોઈને કંટ્રોલ કરતો હોઉં તો ક્યાં સુધી એની જોડે હોઉં? જયારે હું દૂર રહીશ ત્યારે એને ડીકંટ્રોલ થશે. પછી એ કામનું નથી. આ બધું એની સમજથી એને આવે એ કામનું છે. જેમ દાદાએ અમને લોકોને જો એમની હાજરીમાં બધું આમ કર્યું હોય કે મારી હાજરીમાં આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એ એમની હાજરી સુધી રહે. પછી બહાર નીકળ્યા ને ડબલ કરી નાખીએ આપણે. એની 4 ફૂટી થઈ ગઈ. બિઝનેસ એઝ યુઝ્યુઅલ. ચારે આવે 40 નો ડબ્બો પૂરો થાય. જેવી સ્પ્રિંગ ઉછરે એવું થાય પછી. પણ આ મનની જોડે વાતો કરો કે છે, એને દૂર લઈ જાઓ, પછી એને મુદત પાડે. હવે તું કલાક પછી 2 કલાક પછી 2 કલાક યાદ કરે ને હમણાં બીજું ખાવાનું છે જ નહીં, કહીએ બેસને કે એનાથી સારું મળવાનું, પછી રહીશ તું, એમ કરતા એની એમાંથી બહાર કાઢો. નથી આપણે નાના છોકરાને કેવું સમજાવીએ છીએ, આઈસ્ક્રીમ કરે, જો આગળ બીજી નવી દુકાન થઈ છે, ચાલ એમ કે ત્યાં આ જોઈએ તે જોઈએ, તો જુએ એટલે બૂમ પાડે. તો આપણે એને ધીમે ધીમે શું કરવું પડે? તો ઘેર સુધી લઈ જવાનો છે ને, અહીં બૂમાબૂમ છો ને કરે, પેલા ઘર સુધી એને પહોંચાડી દેવાનું. પછી ઘરમાં જશે ને, હવે કાલે જઈશું તારે કહીએ, એની મેળે હોઈ જશે. પછી મનનું એવું જ છે, મન પધવતું નથી, પણ આપણા અંદર રસો પડે. મન તો ખાલી આમ બતાવે અને છોડી દેશે, પણ પેલો અહંકાર ને બુદ્ધિ નું છે ને એ લઈ લો, ભોગવી લો, મજા આવે છે, એ માતાજી કરે છે. મને તો એક વસ્તુ અંદર ઉભી થઈ, જોયું એટલે સંજોગોમાં આવ્યો એટલે અંદર ઉભું થઈ ગયું એટલે છોડી દે છે. પણ બુદ્ધિ અહંકાર ને છે સુખ લેવાનું છે, આમાં મજા છે. ડબ્બો પેરિસ નો હોય, કુકી તો ઇન્ડિયાની ઘરની જ હોય, પણ પેલો ડબ્બો જોઈને અંદર પડે છે. બોલો, પેરિસ ની ખાધી, કશું છે નહીં એમાં, બધા લોટ એક જ છે. બધું આ બધું હા ડબ્બું સાચું રાખે. બોલો, કુકી તો ખાઈ ગયો પણ ડબ્બું રાખે. પેરિસની છે એટલે ખાવી પડે. આવું બધું આ મનનું બહુ મોટું કારણ હોય છે આવા બધા. પણ એને તમે આત્મા થઈને જો સમજ્યા અને વાતો કરતા થયા તો ધીમે ધીમે ઓછું થતું જાય. એની જોડે વાતો કરો એમ. એટલે એનો અર્થ એમ કે મનને વશ કર્યું. હા, આ મન જીવ કે એને તરફ કરે તો તમે વશ છો. તમે મન જી કહે છે પણ તમે એને જાણનાર રહ્યા, એનું કહેલું સહેજ પણ કરતા નથી.
જો તમારા ધ્યેય પ્રમાણે હોય તો જ તમે કરો, નહીં તો કરતા નથી તમે. તો મનને વશ કરી દીધું તમે. અને જો તમારું મન તમને વશ થયું, દુનિયાના બધા લોકોના મન વશ થાય છે. દાદા કે અમને કેમ બધા વશ છે? આપણે શું થાય કે આ મારું કેમ માનતી નથી? એ વશ ના થાય. એ ક્યારે થાય? પોતાનું મન વશ થયું હોય ને પછી તમે જો વાણી નીકળે વશ થશે જ. દાદાનો પ્રયોગ છે આ બધા, કે અમારું મન સંપૂર્ણ વશ થયેલું છે. એટલે અમારી વાણીથી એના મન પણ વશ થઈ જાય પછી. નહીં તો થાય નહીં એ બધું. સમજાય ને? એટલે મન બોલે છે એનું વાંધો નથી, પણ આપણે મન જોડે એકાકાર થઈ જઈએ છીએ ત્યાં બધી ભૂલ થઈ જાય પાછી. એને સમજાવો, ધીમે ધીમે જુદું લાવો. એને ભૂખ લાગી છે કે નહીં એ જ ખબર નથી હોતી. ભૂખ આપણે સત્સંગ રાખીએ તો મહાત્માને જમાડવાનો ભાવ હોય ને, તો બને ત્યાં સુધી ઘરનું જમાડવું, પછી આ બાકી બધું એ જેવી અનુકૂળતા આપણી. સમય આપણાથી થતું હોય અથવા આપણી જોડે મદદરૂપ હોય તો બનાવું. ઘરનું સરસ ઉત્તમ ભાવ ઉમેરાય ને. વસ્તુની અંદર શું ઉમેરાય છે? ભાવ. મહત્વનો ભાવ ઉમેરાય. કરતી વખતે તમારા ભાવ ઉમેરાય છે. આપણે કહીએ છીએ ખરા, ભાવના ભૂખ્યા છો દાદા, નથી દાદા? એ મહાત્માઓને પણ ભાવ તો પહોંચે છે અંદર, એની અંદર ભાવ ઉમેરાય છે. પણ આપણે જયારે અનુકૂળતા ના હોય તો સત્સંગ મિસ ના થવો જોઈએ. સત્સંગ બધું જવું ના જોઈએ. મંગાવી લો. હા, બધું મંગાવાય. બધું એ કઈ બહુ મોટી વસ્તુ નથી. ફૂડ એ કઈ એટલી મોટી વસ્તુ નથી. આપણે પેલું જોવાનું, સત્સંગ ગોઠવાય છે ને, દાદાની ભક્તિ થવાની છે ને, એ બધું અગત્ય. પછી શરીર ખેંચાઈ કરવાનું એવું નથી કેતા. દાદા એવું નહીં કેતા કે તમે ભાવ બગડે અને પાછું થાય કે આટલું વધ્યું, લોકો ઠેકાણું નથી, બધું જાત જાતનું બધું ભાવ બગાડીએ છે, બધા વિચારો બગાડીએ. એવું બધું નહીં કરવાનું. બધું નકામું ગયું ને આમ ગયું, કશું નકામું નથી. નોર્મલ આપણે જાણીએ કે આટલા માણસો આવવાના, આટલું ગોઠવવાનું, એ બધું ગોઠવવાનું. આપણે વધ્યું તો કશો વાંધો નહીં, બીજો ઉપયોગ કરો એનો, આપી દો કોઈને, ઉપયોગ કરો એનો બધો. આપણાથી ના થાય એવું લાગે કે ભાઈ આપણી શરીર બહુ એવું કામ નથી આપે એવું, મંગાવી લો. ના, આજે તો બધે સરસ મળતું હોય. બધા ઘરગથ્થુ બનાવનારા લોકો હોય, અમુક જગ્યાએ આપતા હોય છે. એવું સરસ મંગાવેલું આપણને લાગે ત્યાં. ઘણી વખત આપણે એમ થાય કે એવું ડિસાઈડ નહીં કરવાનું કે આ ના જ લેવાય, ના લેવાય. એવું બધું એડજસ્ટમેન્ટ રાખવાનું. આપણે તો બધા ઉકેલ લાવવાનો આમાંથી બધામાંથી. સમજાય ને? ઘણી વખત એમ થાય કે અને ખોડ કરવા નહીં. આપણે કોઈ જગ્યાએ જઈએ, આપણે મહાત્માઓનું કેવું, ખોડ નહીં કરવાની બધું. કારણ કે કોણે કર્યું આ બધું? હા, આપણા વ્યવસ્થિત ની અંદર આવ્યું છે. બહારનું, ઘરનું, ફલાણું, આપણું વ્યવસ્થિત પ્રમાણે બધું ભેગું થાય છે. તો શું લે આમાં બધી ખોડ કાઢવાની, કઈ માથાદીક કરવાની? એટલે ઘણી વાર આવું આ જ્ઞાન જાણે પછી ના, એ બધી ફૂટેવું પડે ને, નકામી બધી ખોડ જ નહીં કાઢવાની શબ્દથી કશી. એ બધામાં પડવાનું ના હોય. આપણે એવું આ બધામાં શેમાં પડવાનું? દાદાએ કીધું 4 કલાક પછીનો ભાત ના ખવાય, અને ભાત આવ્યો કારણસર તો પેલું અંદર કકડાટ થઈ જતો હોય. ના, એ ઉકેલ લાવો કે આવ્યો છે ને તમારા ઘરમાં, તમે બનાવતા હોય, તમારા માટે બધું થતું હોય તો ધ્યાન રાખવું જોઈએ. કોઈ જગ્યાએ ગયા ને આવ્યો તો શું કરો? તો ઘરમાં કદાચ આવે છે તો કહેવાનું ભાઈ આ ખાવાની ઈચ્છા નથી આ બધી. અને બનાવો જ એવું ને, અઠવાડિયા સુધી શું લેવા બનાવો તમે? અઠવાડિયું ચાલે એવું બનાવો તો આ બધું છે માથા છે. અને છતાંય ભેગું થયું તો આપણે જો આ બધું લાયા છે, પણ
આની પુણ્ય લાયા નથી. આ પાછી પુણ્ય હોવી જોઈએ ને મળવું હોય પછી ઓછો લો તમે, તમારે પાચનમાં લાગે કાઠું લો, બીજું લો, ઉકેલ લાવો એનો. પછી સેકન્ડ નંબર કસાય ઉપર ના આવો, મતભેદ ઉપર ના આવો, એના ઉપર આવો, જાગૃતિ અહીં લાવો. પછી હવે આ જાગૃતિ છોડી દો, આ ખાવું ના ખાવાની છોડી દો, પેલા કસાય ઉપર આવો, એની જોડે મતભેદ ના પડે, સંભાળ નિકાલમાં આવો, એમાં આવો. પછી સમજાય ને? પણ તો એનો અર્થ એવો થયો કે આપણને કિચન નું ધારો કે નથી આવડતું, ભાખરી રોટલી એવું બનાવતા ખાતે, તો હવે જાણીએ તો એ પેલો ધારો કે લોટ હોય જરા વધારે બાંધ દે, ફ્રીજમાં મૂકી દો, કાઢી 2 ભાખરી આજે કરી 2 કાલે કરી, તો પછી આપણે તો ઓપ્શન હોય ને, આવડે નહીં, છૂટકો જ નહીં ને, છૂટકો ખાઈ જ લેવાનું ને. છૂટકો જ નહીં ને એમાં, એ સંભાળે નિકાલમાં આવો. પછી હવે ના પણ આવું ભેગું કેમ નું થયું? આપણને ભેગું કેમ થયું? અને પેલું જ્ઞાન જાણ્યું ખરું, પણ એ હવે અહીં સંજોગો બનતા નથી, તો આપણે સમજી જવાનું કે આપણી પુણ્ય કાચી પડે છે. પણ પછી ત્યાં કસાયોમાં આવો નહીં આપણે. હવે તને સમજ પડતી નથી, આટલું દાદાનું જાણ્યું છે, તું આવું કેમ રાખે છે, એ માથાજી પર નહીં પડવાનું. આપડી નતું તે દાડે કે પછી ચાલે. હા, કઈ સાંભળી નતું, પાછું ઘેર બીજી વાર સંભળાવે મારી વાત. એક રેકર્ડ તો પૂરી થઈ હોય, પાછી બીજી રેકર્ડ તો અમારે સાંભળવાની આવે. એવું નહીં બધું. આપણને ભેગું છે ને આધીન થયું કે આપણા વ્યવસ્થિત ના આધીન પછી આપણે. હા, તે તો એવું આ કળિયુગ એટલે જ ને. આ કઈ એવું નહીં તમને નહીં, માથે નહીં લેવાનું. તમને આવે એવું નહીં, મને આવે ને, બધાને આવે. જ્ઞાની ને હું આવે, દાદા ને આવતું ને, તો એવું થોડું છે કોઈ ના આવે. હા, સંજોગો પોતાના જ પોતાને પ્રાપ્ત થતા હોય ને, જેવી પુણ્ય એની. અને આપણે તેનું પ્રમાણ જોવાનું. પછી લાગે કે ઓહો આ વસ્તુ આવી છે, તેનું પ્રમાણ ઓછું કરો એટલે ઓછી તમને એટલી થાય છે. બીજી કોઈ વસ્તુ લો, બધા ફ્રૂટ આવતા હોય, નટ્સ આવતા હોય, દૂધ આવતું, કેટલી વસ્તુ છે, ઓપ્શન કેટલા નહીં. તો આટલા બધા ઓપ્શન છે, એમાંથી 2-4 સારા ઓપ્શન લઈ લો, થઈ ગયો એમાં. શું ખાવું, શું ના ખાવું, શું બનાવું. પેલા કે ખાવું ના ખાવામાં માથું ખાવાનું બંધ કરતું, જે આપવું એ આપી દેતું. એ અડધો કલાક એ પૂછપૂછ કરે તો તું માથું દુખી જાય, તો ખાવાનો ટાઈમ ના રહેતો. છેવટે તો એ લોકોએ નક્કી કર્યું એ જ હોય છે. એ તો એ જ હોય ને. પણ ના, એ બધું હોય, પણ એ આપણે સમજી જવાનું કે આ જે પૂછે છે ને એ જવાબ માટે નથી, તમને બોલાવવા માટે છે. આપણે સમજ પડવું જોઈએ ને કે ભાઈ આ જવાબ નથી, આ તો આપણા જવાબથી નથી કશું. ના, પણ એ તો આપણે અશોકભાઈ તમને યાદ હોય તો પેલા ઉમંગ ને ત્યાં ગયા ને આપણે, તો પેલી નાની છોકરી 5 વર્ષની જ છે, 6 વર્ષની, તો શીતલ કહેતી હતી કે આ કરું, પછી કહ્યું કે પેલી બેબીએ કહ્યું કે ના આ નહીં, આ કર. તો કે મમ્મા you have decided, then why you are asking me? યસ, એને કહી દીધું. નાની છોકરીએ કહી દીધું કે મારી મમ્મી ડિસાઈડ કર્યા પછી મને પૂછે. બોલો, why you are asking me? હવે એની ખબર પડી ગઈ. બહુ નહીં લાગી નાની છોકરી. મારા મમ્મી ડિસાઈડ જ હોય છે કે પાછી મને પૂછે. ગજબ, તને ખબર પડી ગઈ. મમ્મી ને ઓળખવા માંડી. મેં કીધું હવે તારા પપ્પા ઓળખે પણ બોલતા નથી. મેં એવું, આ તો બધી પ્રકૃતિ નો ભાગ. એ બધી તો વ્યવસ્થિત શું આપણને આપે, છેલ્લા તો એના ઉપર છે. બધું ભેગું કરી આપે શું તમારું, એ જુઓ વ્યવસ્થિત. પેલું ઠંડુ કે પેલું
આવું બધું આવે, પણ આપણે બીજું જોવાનું, બીજી બાજુ બીજું સારું કયું આવે છે. આ ઠંડુ વાયુ ફલાણું પડી રહેલું આવ્યું એ બાજુ બહુ જોજો ના કરો. સારું શું આવ્યું છે તેમાંથી લો અને એ જ જુઓ. પ્યોર મળે છે અહીંયા તમને, બધું ચોખ્ખું મળે છે, બિલકુલ બધી વસ્તુઓ સરસ મળે છે, એકદમ ક્વોલિટી સરસ આવે, એ બાજુ જુઓ. હવે પેલું નહીં જોવાનું પછી. સમજાય ને? એટલીસ્ટ ઘરનું મળે છે રોજે બહાર કાલે તમે જે વાત કરી સૌથી વધારે પછી પેલા ઉપર આવવાનું, આ બધું મતભેદ કસાય ઉપર નહીં આવવાનું, કાલે તમે બધું જે વાત ભાનગડમાં કરી નહીં પડવાનું પછી આ નાની નાની બાબત. કે પેલું તેજ તત્વ એક જ વાર અંદર હા, પછી આપણે બનાવીએ રસોઈ બનાવતી વખતે આ જે ગરમી અંદર જાય છે એ પેલા ફૂડની અંદર તેજ તત્વ ઉમેરાય છે. અંદર પાણીનું તત્વ, તેજ તત્વ, પૃથ્વી તત્વ, બધા તત્વોથી એ ઉમેરાય છે અંદર. અને એ તેજ તત્વ આપણે રસોઈ બનાવીએ તો એની અંદર તેજ તત્વ જાય છે એટલું. અને આપણે જયારે ખાઈએ છે ને ત્યારે બધા તત્વો અંદર છૂટા પડે છે અને આપણા બોડીમાં બધું વર્ક કરે. પછી તો તેજ તત્વ એ જેવું તમે બનાવ્યું ત્યારે અંદર જતું રહ્યું, પછી એનો ટાઈમ થાય ને એટલે એમાંથી બહાર નીકળવા મળે, તેજ તત્વો ખલાસ થવા મળે. એટલે બનાવ્યા પછી બગડી જાય છે શું? તો કે પેલું તેજ તત્વ અંદરથી ખલાસ થઈ ગયું એટલે બગડી ગયું. બસ. તો ફરી ગરમ કરીએ તેમાં તેજ તત્વ જતું નથી? ના, ફરી જાય નહીં. એ જયારે બનતું હોય ત્યારે જ અંદર ઉમેરાય. પછી તમે જયારે એને ફરી ગરમ કરો છો ને તેની બોડી ગરમ થાય છે, બહારની બધી બનેલી વસ્તુને તમે ગરમ કરો એ ગરમ થાય, એ તત્વ જાય ની અંદર. એટલે જ આપણે તો પેલું ગરમ જ જોઈએ છે. તેજ તત્વનું બહુ ખબર નથી એ અંદર બનાવે છે. સમજાય ને? આ એટલે જ આ બધું ગરમ કરવાનું. તો આપણે પેલું બોડી ગરમ થાય ને, જેમ કપ ગરમ થયો તો પેલા લાગે ગરમ છે, એવું આ બધા દાણા ગરમ થાય છે ને તો આપણને લાગે ગરમ થઈ ગયું. બસ ગરમ ખાધું આપણે. બનાયેલું ગરમ અને આ ગરમ કરેલું ગરમ બેમાં બહુ ફેર. પેલું તો તેજ તત્વો ફ્રેશ છે અંદર ગયેલું ને તમે ખાવ છો તરત જ. આમાં તેજ તત્વ અંદર જતું જ નથી. આ તો ખાલી એની બહારથી ગરમ થાય છે એટલું જ છે, નવું બનતું નથી. જેમ ભાતનો દાણો હોય એ તમે જયારે ગરમી આપો ત્યારે એ ચડે છે ને એ પ્રોસેસ જાય છે. આ બન્યા પછી એની કોઈ પ્રોસેસ નથી, એ તો ગરમ થયું. એ તો સમજાય ને? એટલે તેજ તત્વ એ પેલું ફ્રેશ હોય ને બનાયેલું એની અંદર હોય, અને તેજ તત્વથી જ આપણી તંદુરસ્તી છે બધાની. આ સૂર્યનું તેજ, આ ખાવા પીવામાં જે તેજ તત્વ આવે છે, આપણે ફ્રૂટ બધા ખાઈએ એમાં શું છે? તેજ તત્વ જાય સૂર્યનું, અને એ આપણી અંદર કામ કરે બધું. જો તમે તેજ તત્વ સૌથી ઓછું લો બધું બગડે અંદર. પછી તત્વ જ નથી એ તમારી પાસે. સમજાય ને? એટલે પેલું ગરમ કરવાથી કઈ આવતું નથી, પણ એ તો આ બુદ્ધિશાળી માણસ હોય એટલે બધું હોધી નાખ્યું, ગરમ કરી દો. આને આપણે બધાને શીખવાડ્યું, બધું ચાલે જ જાય. શું કહો પ્રકાશજી? એટલે આવું આ બધા બુદ્ધિશાળી માણસો તો આપણને બહારનું બધું ઇન્વેન્શન આયા જ કરે, બધું જાત જાતનું, એમાં આપણે કરતા જઈએ. માણસનું જીવન એટલું બધું આ સાધનો ઉપર જીવી રહ્યા છે. કેવું સરસ જીવન આ સાધન ઉપર આટલું બધું જીવવાનું. અને તે તમે એવા કામમાં હો, બધું હોય, બરાબર છે. માણસની લાઈફ એવી હોય, તમે ઘરે બેઠા હોય ને શું કરવા? તમે તમારા માટે જીવી ના શકો એ કેવું? એવું થાય. તમે ઓફિસ વર્ક કરતા હોય, જતા આવતા હોય, ટાઈમ રહેતો ના હોય, તો સમજ્યા એ બધું.
કેટલાકને તો બહુ જરૂરત નથી ઘરમાં. પહેલા તો આપણી જે ત્યાંની પ્રણાલિકા છે એમાં શું તો કે સ્ત્રી આખું ઘરનો વ્યવહાર, ફૂડ, બાળકો, ઘર, પરિવારને સંભાળવાનું એ બધું એની આખી શક્તિ કામ કરતી. હવે એ બદલાઈ ગયો સમય. એની કમાવાનું, પૈસા મેળવવાનું, લોકોને મળવાનું, બહાર જવાનું, એની પોતાની કરવાનું બધું આવ્યું. એટલે પેલું પછી આ બધું એના ભાગનું હતું એ રહ્યું બાકી બધું બગડવા માંડ્યું બધું. 2 જણ બહાર જવાનું આવ્યું તો ઘર બગાડવા માંડ્યા બધા. પછી છોકરાઓની શરીરનું, ફૂડનું બધું બગાડવા માંડે ને. કારણ કે ટાઈમ કેટલો રહે તમારી પાસે. જેને નથી જરૂરી એ પછી આ કરતા હોય પાછા. જેને જરૂરિયાત છે, છૂટકો જ નથી કર્યા વગર તો પછી કરવું જ પડે. જેને બિલકુલ જરૂર નથી પણ તોય દોડો 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 દોડો. સુખ લઈ આવો, ઘેર લાવો ને પછી ઊંઘી જાઓ. અરે પણ ભોગવવાનું ક્યારે લાયા પછી એમ. એવું વિચારવું જોઈએ પછી તો આપણે હવે કેટલી જરૂરિયાત, કેવું રહેવું, શું કરવું બધું થોડું વિચારો. એક બે જરૂર 2 કર્યા અમે તો. ભરાઈ જાય છે એ ભરાઈ જાય છે, છલકાઈ જાય છે બધા. બધું સોપરાઇટમાં રહેવા દે. દાદાએ તો ત્યાં ઇન્ડિયામાં એમણે કોઈ ફ્રીજની જ જરૂર નહીં. ઇન્ડિયા વાળા ફ્રીજ જ નહીં રાખવાનું. ઇન્ડિયામાં જરૂર નહીં, ફ્રીજ જ નહીં રાખવાનું. ગરમીમાં એ તમે રાખો કેટલું, તમે દૂધ છે, પાણી છે, અથવા કોઈ એવી 2-4 સબ્જી મૂકવા માટે રાખો તો એટલું બધું નહીં. જ્યાં જો ફ્રેશ મળતી હોય, જેમ અમારા લોકોને ઘરે તો ફ્રેશ મળે છે, અમને લાઈને જ કરવાનું. 15 મિનિટમાં લેવા જવાનું, રસ્તામાં જતા આવતા લાવી દેવાનું. ફ્રીજમાં મૂકવાનું જ નહીં. કોઈ વખત બહાર જવાનું આવે કે કઈક છે અને પછી એકદમ કરવાનું તો 1-2 મૂકી રાખવાનું. તો કઈક ગોઠવ તો જોઈએ ને બધું. બધું ભર જે આવ્યું આટલો ડબ્બો ભરી મૂકી ફ્રોઝન કરે. બહાર કેટલું ફ્રોઝન, ઘરમાં ફ્રોઝન. બધે 1-2 બધે ભરાય છે. પણ એ તો સમજવાનું. આ તો બધી હવે આ કાર ની અંદર આયા છે એટલે બધું રહેવાનું જ છે. આ કાર નું બધું બધાની અસરમાં આવવાના જ છે. એટલે દાદા કહ્યું હાથમાં જાણી દો, ઉકેલ લાવો. એમણે જોયું કે આ બધામાં ઉકેલ આવે એવો નથી એટલે એમણે છેલ્લા આપણને કહ્યું કે તમે આ આજ્ઞા અને મારું હાથમાં જાણીને ઉકેલ લાવો, બધામાં બહાર નીકળો. કારણ કે કેટલું તમે ધ્યાન રાખવાનું છે. તો બધી બહુ ઊંડા નહીં ઉતારવાનું. ઉકેલ લાવો આ બધામાં. આપણે કેટલું છે, કેટલું રાખ્યું, શું કરીએ નહીં, આપણા ભાગમાં જેટલું આવ્યું આપણે શું કરવું એ તમે ધ્યાન રાખો તમારું. સિસ્ટમ બધી જે ગોઠવાયેલી છે એની અંદર આપણે બહુ નહીં પડવાનું. આપણી પાસે જે આવે એમાં આપણે શું કરવું એ ધ્યાન રાખવાનું. ઘરની સિસ્ટમ આપણે જ બધી ક્રિએટ કરી છે. ના, એ ક્રિએટ કરીએ પણ એ પેલા સંજોગોને અધીન, કાળને અધીન છે. આજે બધી ક્રિએશન છે પણ એ બધું કાળના અધીન ને. એમાં બહુ ઊંડો નહીં ઉતરવાનું. પછી મન આપણને ભજીયા બતાવો. બધું બતાવે. ભજી એટલું જ બતાવે, બીજું બતાવે એટલું જ બતાવે. ભજીયા જ બતાવે, બતાવે. એટલે ટૂંકમાં મન સમાધાન
કોકને ભજીયું બતાવે, કોઈને આઈસ્ક્રીમ બતાવે, કોઈને ચા બતાવે, બધું જાત જાતનું બતાવે. વેધર પ્રમાણે ના એવું કશું નથી સારું અને સારું એવું કશું છે જ નહીં. એમાં કેટલા પ્રમાણમાં લો છો એ પ્રમાણે છે. આ દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ નથી, સારી નથી, એનું પ્રમાણ. નોર્માલિટી થી ઉપર જાઓ, કોઈ પણ વસ્તુ દુનિયાની હોય, સારી હોય ને તો પણ પ્રમાણથી વધારે જાય એ પોઈઝન, ખરાબ થયું તમારામાં. પ્રમાણમાં રહ્યું તો સરસ છે. આપણે તો બંધ બોલે ને ત્યારે જોયા કરવાને, આપણે બોલવાનું નહીં. જો ભજીયું આવવાનું હશે ને તો કોક બોલશે ને આવશે, ત્યાં સુધી રાહ જોવા દેવા. એમ કહેવાનું બૂમ ના પાડીશ. આપણે જાણવાનું ખરું કે બોલે છે, આ બૂમ પાડે છે અંદર. એટલે અમે અમુક વાર ગિરીશ ગયા એટલે મન આનંદ આવી જાય કે આવવાના ભજીયા. પણ ગિરીશભાઈ બોલે તો હવે ગિરીશભાઈ સમજી જાય કે હું બોલું પણ બીજા ભજીયા વાળા વધારે ખાય છે. એ રાહ જોઈને ખાય છે. મારી ખાવાના બધા બહુ લોકોને હોય. ગિરીશભાઈ ને બોલાવડા, ગિરીશભાઈ જીવે સામું એટલે ખબર પડી જાય ગિરીશભાઈ નહીં. અંદર ના જતો પણ બધા જુએ ને એટલે સમજી જાય કે કરો કઈક હવે. એવું જ હોય, એવું જ હોય. પણ કઈ નહીં, એવું કઈ નહીં. બહુ કંટ્રોલ કરવાનું, જાણવાની વસ્તુ છે. પણ ઘડીએ ઘડીએ એવું ખાખા જ કરવાનું, એવું બહુ નહીં રાખવાનું. ના ના, એવું બનાવો નામ, એક બે ખાવ, બબે ખાવ, એવું બધી બહુ માથાજીક નથી એની. પણ આપણે જાણવાનું કે ભાઈ આપણી જાગૃતિની અંદર રહીને કરો. આપણે આત્માનું જાગૃતિ માટે આ બધું કરી રહ્યા છે એ ભૂલી ના થવું જોઈએ. મજા કરો. દાદા કે છે ને આ સત્સંગ એટલે તમે આનંદ કરો બધો. આપણે કઈ પેલું દિવેલ પેલું મોડું ભૂખ્યું રાખીને કઈ મોક્ષે જવાનું નથી. એ તો બધું સરસ ખાવડાવો પીવડાવો, બધું મજા કરાવવાની. હા ના, મને ગમતું બે વસ્તુ, બે ભજીયા ખાધા તો વાંધો નહીં, પછી એમ કહેવાનું ચાલ તો અડધો કલાક પ્રતિક્રમણ કર કહી દે. દાદા શું કે છે, બીજું કામ લો એની જોડે પાછું. જો હું તને બે ભજીયા વધારે ખવડાવું, 40 વખત સિમંદર સ્વામી નમસ્કાર કર ચલ કઈ, એવું કામ લો એની જોડે. ગોઠવણી કરો બધી એની. નવરો બેઠો છે 40 વખત કર ચાલ કઈ, ભજીયા ખાઈ લે 4 પેલા. આ કાળમાં આપણને શું હિતકારી છે, આપણા માટે શું અહિતકારી છે ખબર જ નથી પડતી. ખાવાનું, ઊંઘવાનું, બોલવાનું ના ખબર પડે. ના ખબર એવી જો ખબર પડતી હોય તો વાત જ શું કરવાની. એ તો ખબર જ ના પડે. ખબર જ એ તો પેલા એટલે ક્રમિક માર્ગમાં તો પેલો ગુરુદેવ સપાટા આપે, એ તો બેહવાય ના દે. તો દાદા તમારું તમે એટલે અમને કહે ને, તમે કે અમને લોકોને તો કહે તને ક્રમિક માર્ગના કોઈ સાધુ પાસે ગયો હોઉં ને તને બેહવાય ના દે સાધુ કે. જ્ઞાની તમને બેસવા દે છે, પગ દબાવવા દે છે, બધું કરે છે. તમને બેહવા કોણ દે કે છે? તમારા જેવા મન વાળાને તો કોઈ બેસવા ના દે. ધર્મની અંદર બેસવા ના દે. આવો મન હોય કોણ બેસવા દે? કોઈ સાધુ રાખે નહીં. બધા કેટલા બધા એના મનના નિયમ આચાર પાડવાના. એ તો મન તો રોજ બધું બૂમો પાડે. અને પછી દાદા શું કે છે, તમે આ મન બૂમ પાડે છે ને, પણ તમે પછી એને આપ કરો ને લપટું બનાવી દો છો. એવું નહીં કરવાનું. બૂમ પાડે જાણો, સંજોગ ભેગા થાય ને આપો, એવું લપટું ના પડવું જોઈએ. ઘડીએ ઘડીએ જઈ જાય તઈ પછી બતાવે, જઈ જાય તઈ માંગે. એ લપટું પડી ગયું બધું. દાદા હતા તો તમને કે પછી પેલા જગ્યા ઉપર બનતા ના હોય, પેલા બિચારા કરવું પડે, અંદર મન બગાડે. એવું નહીં બધું. આપણે લપટું પડી ગયું ને બધું ચાલે છે. દાદા તમને એટલે એમને મૂક્યું શોખ કરો,
શોખીન ના થાવ. આ શોખીન એટલે શું? તમે એને ધાર્યું રોજ કર કરો, પછી ટેવ પડી ગયા. તમે સંજોગોમાં ભેગા થયા, શોખ કરો એનો, આઈસ્ક્રીમ ખાઓ, ભજીયા ખાઓ, વેડમી ખાઓ, બધું કરો, શોખ તમને ગમ્યું ને મજા કરી, મને કશો વાંધો નથી, તમે જાણો ને. પણ શોખીન ના બનો, રોજ જોઈશે આ કાલે આવું કરીએ, ફલાણું આવું કરીએ, આનું મજા આવે, એ બધું ઊંધું થયું પાછું. સમજાય ને? આપણે જો આત્મા થવું હોય તો પેલું મનના ચરણ અંદર આવવું નહીં જોઈએ. આત્મા થવું હોય તમારે તો આ મનનું જે ચલણ છે એ તમારે એની અંદર આવાય નહીં, તો એ તો એની અંદર જ રાખશે તમને. પોતાના ધ્યેય ને અનુરૂપ હોય એમાં મનનું સાંભળવાનું. મારે સત્સંગમાં આટલો ટાઈમ આવવાનું છે, એમાં મન ના પાડે છે કે આજે નથી જવું, આજે બહુ થાક છે, આજે કામ છે, ફરી જઈશ, એમાં મનનું સાંભળવાનું નહીં. સત્સંગમાં જવાનું, વિધિ કરવાની છે, પ્રતિક્રમણ કરવાનું. આપણા ધ્યેય મુજબનું હોય, એની અંદર મન બોલે તો યસ કહીએ. ઊંધું જતું હોય એને કહેવાનું કે હમણાં નહીં, પછી કહીએ. મન તો બધાને બતાવે જાત જાતનું, અમને હું બતાવે તો જો એવું જીવે તો પછી એની જિંદગીનો ધ્યેય જ ના રહ્યો ને. મન કે એમ કરે એટલે શું? જેમ દરિયો હોય, અંદર વણ મૂક્યું અને સુકાન જ ના હોય તો શું થાય? જે બાજુ પવન આવે ને તો થોડીક વાર આમ બાજુનો પવન આવે તેમ જાય, આમ પવન આવતા આમ જાય, કઈ જાય? પછી ફર્યા જ કરે. આ તો અંદર સુકાન વગરનું વણ એના જેવું થયું. આ તો મન કે છે. એટલે દાદા કે તારું તો સુકાન જ શું છે? ધ્યેય શું છે તારા? અમને લખવા આપ્યું કે લખી રહ્યા, તમારા ધ્યેય લખી લાવો મારી પાસે. ધ્યેય સમજણ પડે જ કે છે, ત્યાર પછી ખબર પડે આપણને કે આ શું કે છે. લખીને લાવો કે મને કઈ લખીને લાવો, પછી લખીને આપીને કે હવે આ તારો ધ્યેય છે ને, કે આપડે કઈ એના એ ધ્યેયને સાચા વસ્તુ શું જોઈએ એ લખ કે છે. પછી ખબર પડતી જાય બધું. અમુક આપતો પુત્ર એવું કે છે કે આપણે પૂછે કે તમે દાદાનું શું એટ્રેક્શન હતું, શું કામ તમે આમાં જોઈન થયા, શું તમારું ઈચ્છા હતી? તો એ કે અમારે બ્રહ્મચર્યમાં બહુ ઇન્ટરેસ્ટ હતું, અમારે આનું ઇન્વેસ્ટિગેશન કરવું હતું, અમારે આગળ વધવું હતું બ્રહ્મચર્યમાં. તો હવે દાદાને મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી તમને એમાં ઇન્ટરેસ્ટ છે? એટલે શીલવાન થવાનું ઇન્ટરેસ્ટ છે કે મોક્ષે જવું છે? આપણે છે ને, એટલે મારો પોઈન્ટ શું છે, મારું પણ વિચાર, હું શીલવાનું વાંચું ને તો બહુ જ ઇમ્પ્રેસ થઈ જાઉં, બહુ જ. અને આપણે મોક્ષ તો એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે, આપણને બહુ ખબર ના પડે મોક્ષ એટલે શું, દાદા સમજાય છે, પણ આમ તો ખબર ના પડે. શીલવાન તો આપણને વાહ 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 થાય છે કે મારે તો આ એક વાર તો એક્સપિરિયન્સ કરવું જ છે એમ. એ તો બરાબર. તો આપ તો પોતાને એવું છે, એવું લાગે? એવું દરેકનું અલગ અલગ હોય, પણ સૌથી દાદાનું કેવું એવું છે કે તમારે તમારું મોક્ષનું પેલું કરો, બસ. પેલું બહુ આ કાળમાં બહુ અઘરું હોય. તો તમારે તો મોક્ષે જવાનો ધ્યેય અંદર નક્કી કરવાનો, બસ. અને એમાં જેટલું થાય એટલું જવા દેવાનું, બસ. બાકી મોક્ષે જવું છે. આ ફાઇલોમાંથી, વેરમાંથી છૂટવું, આ બધામાંથી મારી પૂર્ણાવતી કરીને જવું છે. બીજું બધું બાય પ્રોડક્ટ. મોક્ષ લાખો કરોડો વર્ષમાં એને જવાની ઈચ્છા અથવા એ બાજુ દ્રઢતા આવતી નથી, તો સિલવાની તો ક્યાં વાત કરવાની. અને જો આ મોક્ષનું થયું તો કામ થઈ ગયું. પેલું સિલવાનમાં તો બહુ વાર લાગે, બહુ વાર, લાખો કરોડો વર્ષ જાય બીજા પાછા, કેટલાક જન્મો કરે તાર થાય.
અને એમાંય પાછું જો વચ્ચે કઈક એનું બધું જુદું થયું પછી રખડતો આવે પાછો. એ બહુ કામનું નહીં. અને એને એવો ધ્યેય કરવાની જરૂર નહીં. એને પ્યોર રહેવાની જરૂર ખરી. એને સમજવાની જરૂર કે મારે આ બ્રહ્મચર્યની બાબતમાં પ્યોર પૂતગલના સુખોમાંથી મારે પ્યોર થવું છે અને મોક્ષે જવું છે. એ ધ્યેય ઉપર આવો. સિલવાન એ તો બહુ દાદા કે અમે સિલવાન ના કહેવાઈએ. પૂરેપૂરા સિલવાન તો અમે ના કહેવાઈએ. પણ એ બનવા માટે એમને ના હોય એવું કશું. એ તો એ જતા એવા ગુણો અંદર ઉત્પન્ન થતા હોય છે. પણ એ ધ્યેય